ગાંધીનગરમાં અષાઢી બીજે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે। ભગવાન ભક્તો માટે આશીર્વાદ સાથે દર્શન આપવા નગરમાં ભાઈ બલરામ સુભદ્રાની સાથે નીકળે છે। ઉત્સવ દરમિયાન નગરના વિવિધ માર્ગો ઉપર ભગવાન જગન્નાથની રથયાત્રાનું સ્વાગત કરવા આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં આજે કલોલ સત્ય નારાયણ મંદિરના મહંતના માર્ગદર્શન હેઠળ ભગવાનનું મામેરું ભરવા માટે યજમાન રૂપાજી પ્રજાપતિના નિવાસસ્થાને બેન્ડ બાજા સાથે પધાર્યા, જ્યાં ભક્તો માટે દર્શન સાથે મહાપ્રસાદી સહિતના અન્ય આયોજનોનો ભક્તોએ લાભ લીધો। જગન્નાથ ભગવાનની જય, સત્યનારાયણ ભગવાનની જય। આજે રૂપાજીભાઈ ત્યાં આ મામેરું આવ્યું છે આજે લેવા માટે। આ જગન્નાથ ભગવાનની યાત્રા આ 16મો રથયાત્રા છે અને આજે મામેરું લઈને રૂપાજીભાઈ ત્યાં આવ્યા છે બધા, અને અહીંથી હમણાં જમણવાર પતી ગયા પછી બધા મંદિરમાં જશે, ભગવાનને ત્યાં પધરામણી કરશે અને આવતીકાલે સવારે ભગવાનની રથયાત્રા સવારે 8:30 નીકળી જશે અને મોસાળામાં જઈને જોયફુલમાં બધાએ ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા છે, જમણવારની વ્યવસ્થા છે। આશરે 60-70 મહિલા મંડળ છે, અખાડાઓ છે અને રથયાત્રા કમિટીના બધા સંયોજકો, કમિટીઓ, ટ્રસ્ટીઓ બધા હાજર રહેશે અને સાંજે પાછળ સત્યનારાયણ મંદિરમાં અહીંના લોકલાડીના શ્રી ભાઈ ધારાસભ્ય શ્રી બગાજીભાઈની તરફથી સાંજે પ્રસાદ છે। આપ સૌ કાલે સવારથી જ રથયાત્રામાં જોઈન થાવ, ભગવાન જગન્નાથની આપ સૌની ઉપર કૃપા ઉતરે એ જબરદસ્તીના સાથે સાથ સહકાર આપજો। અસ્તુ, જય જગન્નાથ, જય સત્યનારાયણ ભગવાન। અવકાશ બારોટ, દિવ્યાંગ ન્યૂઝ, ગાંધીનગર।